નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો વડોદરાના છાણીમાં સ્મશાનનો વિવાદ વકર્યો છે. કોર્પોરેશનના સ્મશાન ગૃહના ખાનગીકરણનો વિવાદ હવે વકર્યો છે. છાણીના ગ્રામજનોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. કોઈ પણ ભોગે સ્મશાનનું ખાનગીકરણ નહીં થવા દઈએ. છાણીમાં 2000થી વધુ દુકાન સંચાલકોએ બંધ રાખ્યું હતું. આવતીકાલે કોર્પોરેશનમાં ગ્રામજનો આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવાના છે. ત્યારે ખાનગીકરણની પ્રક્રિયા ન રોકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વડોદરા શહેરમાં કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોના ખાનગીકરણ એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથાને લઈ છાણી ગામથી વિરોધ શરૂ થયો છે. છાણી ગામના લોકોએ ગતરોજ જે ઢોલ નગારા સાથે રેલી યોજી ગામના બંધનું એલાન આપવામાં આવ્યું. આજે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સંપૂર્ણ ગામ બંધ રાખવામાં આવ્યું છે. લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા છે. લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે નાગરિકો, પરંતુ કોઈ પણ ભોગે સ્મશાનનો ખાનગીકરણનો આજે વિરોધ કરી રહ્યા છે. શું કહેશો વડીલ, કેમ આટલો વિરોધ છે? એવું થાય કે અમારું છાણી મુક્તિ ગામ છે એ કોર્પોરેશન હસ્તક કરવા જઈ રહ્યું છે. દરેક છાણી નાગરિકો એવી ઈચ્છા છે કે આ સ્મશાન જે પદ્ધતિમાં ચાલશે એ રીતના ચલવા દો. અમારું ધર્માદા ટ્રસ્ટ એટલું સક્ષમ છે કે વડોદરાના 31 સ્મશાન ચલાવવા હોય ને તો પણ ચલાવી શકે. જે 4, 5, 6 જગ્યાએ કોર્પોરેશનને કમ્પ્લેનો આવતી હતી તેના અધીન આખા વડોદરાના સ્મશાનો પાછા લેવાની જરૂર નથી. જે છાણી ગામમાં સ્મશાનને બચાવવા માટે સ્વયંભૂ 1500 થી 2000 દુકાનો આજે સ્વયંભૂ સવારથી બંધ છે. સવારે 7 વાગ્યાથી લઈ 1 વાગ્યા લગી સદાતર બંધ છે. પેટ્રોલ પંપ સહિતના તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાનું નાગરિકો નુકસાન વેઠી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. આવતીકાલે આવેદનપત્ર આપશે, જો તેમ છતાંય યોગ્ય નિરાકરણ નહીં આવે તો છાણીના ગ્રામજનોએ ચૂંટણીના દિવસે બહિષ્કારની પણ આડકતરી રીતે ચીમકી ઉચ્ચારી. જોઈ રહ્યું તંત્ર કેટલા પાણી ઉતરે છે. કિરણ મોદી